કંસની કચેરીમાં આવા રખેવાળા હતા અને આમ થયું કૃષ્ણ ભગવાન લઈ વાસુદેવ હતા બન્યું હતું. બાપુએ ભોજન લખ્યું. એના પહેલો એક દોહો લખ્યો. દોહો બહુ અદ્ભુત છે કે મળીને હરને માં મળીને હરને માં હરને માં નો મળી માં તો શું થયું? દોહો એટલો જ છે પણ મામા સમજી જશે. મળીને હરને માં તેડી ઓલા પરબેસર પશુથી જા ઈ જાયો જશોદાતણું એ ઈતા કાંડ કહેવાનું કાગડા. જે ભગવાનના 24 અવતાર વીતી ગયામાં માં મળી નહીં તો એના મંદિર બધાણા નહીં, એનું કથા ન લખાણી. જ્યારે જશોદાને આ દેવકીને પેટે ઉતર્યો મળીને હરને માં કદી પરમેશ્વર પશુ ત્યાં જાયો જશોદા તણ પછી કાંડ કહેવાનું કાગડા. જો મળી ગઈ માં હોત. નંદ બાવાને આંગણે અવતાર કેવો થયો? ગોવાડિયા ભેગા થયા, નંદ બાવાથી બહાર નીકળ્યા. મદ્રાતા સમય કીધું કે ભાઈ લાલો ભાઈઓ આપણે ઘરે દીકરો જન્મ થયો. આનંદ આવે ને? બાપુ એક ભજન લખ્યું. એમાં ક્યારે વધાયું ના પાવા રે નંદ બાવાડીના એ